ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો? જો હું પણ મજામાં, મારો પરિવાર પણ મજામાં. તમે જો તમને હું બતાવું છું આ કેટલું સુંદર વાતાવરણ છે અત્યારે સુંદર વાતાવરણમાં હું ઉપર આવી છું. સૂર્યનારાયણના દર્શન કર્યા, નમન કર્યા. જો અત્યારે હું અગાસી ઉપર ચાલું છું મારી રીતે અને તમને બતાવવાની કોશિશ કરીશ. અત્યારે અગાસી ઉપર ચાલતા ચાલતા નીચે આવી ગઈ. હવે જો હું મારું રૂટીન કામ ચાલુ કરી દીધું મેં. અને જો ફળિયા અંદર બંદર બધી સાફ સફાઈ થઈ ગઈ અને ફળિયા પણ હમણાં સાફ થઈ જશે અને બધું રૂટીન કામ મારું પૂરેપૂરું કમ્પ્લીટ થઈ જશે. જો અને આ મારી દિનચર્યા છે. જો ડેલી વહેલા ઉઠીને 4 વાગે ઉઠીને પ્રભુ પિતાને યાદ કરું અને પછી હું ફ્રેશ થઈને પછી હું મારી દિનચર્યાની સાફ સફાઈની સાફ સુથરું ઘર કરી અને પછી હું એક્સરસાઇઝ કરું, પછી ચાલું ઉપર. બધી વસ્તુ મારી દિનચર્યા 4 વાગ્યા પછી જ ચાલુ થઈ જાય છે. જો અત્યારે હું બહાર સફાઈ કરી રહી છું, અંદર સફાઈ કરી, આંગણું સફાઈ કરી. આ ઝાડવા આટલા બધા સુંદર છે, એની પણ કેર કરવી જોઈએ ભાઈ, નહીંતર બધા બિચારા લંઘાઈ જાય. આવા એટલા બધા ઝાડ છે મારા આંગણામાં, એટલે એટલો બધો કચરો કરતો હોય છે. એટલે ડેલી મારે 2 થી 3 વાર તો મારે વાળવું જ પડે. જો તમે જોઈ રહ્યા છો હું સાફ સફાઈ કરી રહી છું. અત્યારે વાગી ગયા છે લગભગ 7:45. હવે હું મારી અંદર જઈ અને હું મારું અફ્રેશ જે હું હેલ્થની પાઠશાળામાં જોડાણી છું એનું હું અફ્રેશ જે ગ્રીન ટી કહેવાય છે ચા, એ હું ચા રાણી જેવી ચા કહેવામાં આવે છે અમારામાં, એ રાણી જેવી ચા હું લઈ રહી છું. જો એ મારે ચા પીશ, પછી મોડા મારું એનું શેક આવે એ બનાવીશ, એ પી લઈશ. હું ક્યારેક આના વિશે પણ હું તમને કહીશ. હજી નવું છે, હજી હું કાંઈ બહુ જાણતી નથી, એટલે મને કાંઈ બહુ એટલી બધી માહિતી નથી. જ્યારે મને પૂરેપૂરી માહિતી હશે ને ત્યારે હું તમને કહીશ. આ તમને હું બધું બતાવવાની કોશિશ કરીશ. આ ગ્રીન ટી છે અફ્રેશ, અને પછી હું એ શેક લઉં, પછી હું મિક્સ સબ્જીનું જ્યુસ લઉં. આ ગ્રીન ટી હું લઈ રહી છું. જો આની મજા માણી રહી છું, તમે જોઈ શકો છો, અને મજા માણી રહી છું. અને હવે હું જાઉં છું સિલાઈ મશીનમાં અમારા કાનાના કપડાની સિલાઈ કરવા માટે. કાનાના કપડાં કેટલા સુંદર છે. જો મારે છે ને રાજકોટના ઘરે મારે કાનો છે, કાનાના કપડાં એના નાઇટ ડ્રેસ સીવું છું. જો હું સિલાઈ પણ કરું છું, હું બધી જાતની સિલાઈ કરું છું, તમામ સિલાઈ મને આવડે. ત્યારે નાઇટ ડ્રેસ સીવી રહીશું મારા કાનાનો. મારો કાનો એટલો સુંદર છે. રાજકોટ પણ મારું ઘર છે, ત્યાં મારી બેબી રહી છે. અહીંયા પણ મારે અહીંયા ત્યાં 2 જગ્યાએ વચ્ચે જવાનું હોય, એટલે રાજકોટે પણ એટલું મસ્ત કાનાનું મંદિર, બધું સરસ પોઝિટિવ ઘરમાં ઉર્જા છે ત્યાં પણ, એટલે હું વારંવાર જતી હોઉં છું. તમે જો હું કાનાના કપડાં બનાવી રહી છું, ટ્રાય કરી રહી છું. તમે જોજો, હમણાં મસ્ત બનશે. આ બ્લોગમાં મારે કાંઈ પણ ભૂલ થઈ હોય, કાંઈ પણ આડાહવળું બોલાઈ ગયું હોય તો તમે એડજસ્ટ કરજો અને મને સપોર્ટ આપજો અને કમેન્ટમાં જરૂર કહેજો કે તમારી આ ભૂલ છે, હવે આમ સુધારજો તમે. અને આમાંય તે મને બ્લોગ છે ને, બ્લોગ બનાવવામાં પણ મને પૂરેપૂરું નથી આવડતું, થોડું આમ અઘરું થોડું લાગે છે. પણ તોય પણ જો હું કોશિશ કરીને એક બ્લોગ બનાવું છું, કારણ કે મને આમાં બહુ જ એકદમ મજા આવે છે આ બ્લોગ બનાવી, અને હું મૂકું છું ને તો મને બહુ મજા આવે છે એમ. તે તમને બધાને જો શીખવાડું કાનાના કપડાં પણ. જો મસ્ત મજાના કાનાના કપડાં બનીને હમણાં તૈયાર થઈ જશે. કાંઈ પણ હોય તો મને કમેન્ટમાં કહેજો, અને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર પણ કરજો મારો વિડીયો. તમને ગમે ને તો તમે મારી મદદ કરજો. એટલી નાની એવી કમેન્ટ કરશો ને તોય મને ગમશે, એટલી હું ખુશ થઈ જઈશ. તમે મારો વિડીયો એકદમ શેર કરી દેજો, મને સપોર્ટ પણ કરજો. જો આ વિડીયો બનાવવામાં મને હજી બહુ જ મહેનત લાગે છે, કારણ કે મને બહુ ફાવતું ન હોય ને, એટલે મહેનત લાગે. એટલે આ વિડીયામાં મને બહુ મહેનત લાગે છે. એટલે આમાં કાંઈ ભૂલ થતી હોય ને તો તમે મને જરૂર ને જરૂર કહી શકો છો. કમેન્ટ દ્વારા મને જરૂર કહેજો. અને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ તો ભૂલતા જ નહીં. એટલું તો તમે મારી મદદ કરી જ લેજો.
જો આ કાનાના કપડાં રહ્યા ને એમાં બહુ જ મહેનત છે ભાઈ. આ ઉઠલાવવાનું હોય જો તમે આ છે ને સિલાઈ 2 બાજુ કરી અને પછી ઉઠલાવવાનું હોય જો ધીરે ધીરે હું ઉઠલાવી રહી છું. કેમ કે નાના નાના હાથ હોય, નાનો નાનો અંગ વસ્ત્ર જે કાંઈ હોય એ હોય. અને પછી એને પટ્ટી પણ બનાવીશું. આંખે લગાડીને સુવડાવવાના હોય, નાઇટ ડ્રેસ પહેરાવી અને આંખે પટ્ટી લગાડીને સુવડાવવાના હોય. મને બહુ માહિતી નથી કાના વિશે, પણ મારી દીકરી જરૂર ને જરૂર એને બહુ જ માહિતી છે. એ બધું કરતી જ હોય છે. પણ આ સિલાઈનું એ નથી કરતી, પણ આ માહિતી જરૂર છે એની આગળ પૂરેપૂરી કાનાની. જો હું આ બનાવવાની કોશિશ કરું છું, જો તમને બતાવું છું કે આ કાનાના કપડાં કેવા સરસ તૈયાર થઈ જશે. હમણાં જોઈજો તમે. અને હું છે ને તમામ સિલાઈ કરું છું, બધી સિલાઈ એમ, ડ્રેસ, બ્લાઉઝ, ક્યારેક બધી નાના મોટી વસ્તુઓ પણ મારા પોતાના ઘર માટે જ, બહારનું કાંઈ નહીં. બહારનું લેતી હતી પણ મારી તબિયત, મારી હેલ્થમાં છે ને મને થાઇરોઇડ આવ્યું, એમાં મને થાક બહુ લાગતો હતો. એટલે મારા છોકરાઓએ જ મને મુકાઈ દીધું કે મમ્મી રહેવા દો તમે, હવે આપણે કાંઈ કરવું નથી. એટલે મેં બહુ જ કામ કર્યું સિલાઈનું, પણ મૂકી દીધું બધું. કારણ કે મારી હેલ્થ છે ને બગડવા લાગી હતી. ધીરે ધીરે મારે થાઇરોઇડ વધી ગયું અને આમ એટલું બધું વજન વધી ગયું. પણ આ જે મેં અફરેશ લીધું ને એ હેલ્થ માટે બહુ મસ્ત છે એમ. કે એ મેં ગ્રીન ટી લીધી ને એ હર્બલ લાઈફની છે. એ એક પાઠશાળામાં હું જોઈન્ટ છું. એમાં એક્સરસાઇઝ પણ કરાવે, સરસ અફર્મેશન, સરસ પોઝિટિવ બધું બોલાવડાવે. એટલું મસ્ત હોય છે એક્સરસાઇઝ ને બધું. જો આ મારા કાનાના કપડાં તૈયાર થઈ ગયા, જોઈ શકો છો. અમારા કાનાના નાનું એવું નાઇટ ડ્રેસ તૈયાર થઈ ગયું. આંખે બાંધવાની પટ્ટી પણ તૈયાર થઈ ગઈ, જો તમે જોઈ શકો છો. એટલે છે ને એ હેલ્થ માટે, હેલ્થની પાઠશાળામાં હું જોઈન્ટ છું ને એટલા માટે તમને અહીંયા ફ્રેશ બતાવ્યું. અને શેક પણ ક્યારેક હું બતાવીશ તમને. આજે મેં શેક નથી બનાવ્યું, એટલે બનાવ્યું હતું પણ હું ભૂલી જ ગઈ શૂટ લેવાનું, એટલે તમને હું ક્યારેક બતાવીશ. આ જો મારા કાનાના કપડાં. જો આ વિડીયો તમને ગમે તો શેર કરો.